નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ 500 વર્ષ જૂનું મંદિર શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત સનાતન હિન્દુ ભાઈઓએ સમસ્ત આરતીનો લાભ લીધો હતો. જેમાં કલ્યાણગીરી ગોસ્વામી એન્ડ પાર્ટી દ્વારા ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર હિન્દુ સમાજમાં આવતી બધી જ જ્ઞાતિઓ કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર સૌએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. આ મહાઆરતીને સફળ બનાવવા માટે સામાજિક સમસ્તા મંચ દ્વારા ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો અને તેમજ નલિયાના વેપારી ભાઈઓ દ્વારા આર્થિક સહયોગ મળ્યો હતો. નલિયા મધ્યે કલ્યાણેશ્વર મંદિર જૂનું 4.5 વર્ષનું જૂનું છે અને એનું ચોક છે એ ગાયો માટે વથાણ હતો અને આ હવેલી છે એ નદી કિનારો છે અને કલ્યાણેશ્વર મંદિર ગામથી બારે છે. અત્યારે ગામની વચ્ચે થઈ ગયું છે અને બહુ પ્રસિદ્ધ મંદિર છે. શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. આમ તો દર વખતે સોમવારે કલ્યાણેશ્વર મહાદેવની અંદર મહાઆરતીનું આયોજન થાય છે. એમાં મુખ્ય જે આયોજક છે કલ્પેશગીરી ગોસ્વામી અને પૂજારી પરિવારમાંથી સિદ્ધાર્થગીરી ગોસ્વામી એ દર સોમવારે આયોજન કરતા જ હોય છે. પણ આજે એક વિશેષ આયોજન છે, એનું નામ આપવામાં આવ્યું છે સમરસ મહાઆરતી. એટલે સમસ્ત સનાતન હિન્દુ સમાજ અને ગોસ્વામી સમાજ સાથે મળીને હિન્દુ સમાજની બધી જ જ્ઞાતિઓ એક જ મંદિરમાં આવી અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા જ લોકો સાથે મળીને કલ્યાણેશ્વર મહાદેવની આરતી ઉતારે, આવું એક આયોજન હતું. ગામના લોકોનો સાથ સહકાર ખૂબ સારો સાંભળ્યો છે અને અત્યારે બધાના સાથ સહકારથી ખૂબ જ સરસ આયોજન થયું અને ખૂબ સારી સફળતા મળી છે. બહુ પુરાણું મંદિર છે કલ્યાણેશ્વર મહાદેવ. 500 વર્ષનો ઇતિહાસ છે એનું. બહુ જાગૃત મંદિર છે. એના ભક્તો ઘણા છે. એ સાથ સહકાર સારો છે. દર શ્રાવણ મહિને 4 પોરની પૂજા થાય છે. એવા સંગીતમય આરતી થાય છે, ભજન થાય છે, કીર્તન થાય છે. આવા ગામના જે ભક્તો છે, નીતિનભાઈ જેવા છે, ગામજનોના છે, એ બહુ કલ્યાણેશ્વરને માને છે અને બહુ સારામાં સારું આયોજન કરવામાં આવે છે. કલ્યાણેશ્વર મંદિરના પૂજારી ત્યાં દર શ્રાવણ મહિનામાં મહાઆરતીનું સોમવારના આયોજન થાય છે. ખૂબ જ ભક્તો આવે છે, ભાવિકો આવે છે તથા સમગ્ર કલ્યાણેશ્વર મહાદેવ પૂજા પરિવાર દરેક સાથે હોય છે. ખૂબ જ સરસ આયોજન મહાઆરતીનું થાય છે તથા તેમાં સહયોગી દાતાઓ બને છે. ગામના એવા મિત્રો છે, નીતિનભાઈ છે, કલ્પેશભાઈ અમારા પૂજારી પરિવારના છે, તેમની ઓર્કેસ્ટ્રા સિસ્ટમ હોય છે, સાઉન્ડ સિસ્ટમ હોય છે, એવી વસ્તુ હોય છે. ખૂબ જ સરસ આયોજન